તથા ત્રિદિવસીય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। જખૌ ખાતે ત્રિદિવસીય મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। અબડાસા તાલુકામાં છેવાડાના વિસ્તાર જખૌ ખાતે ભગવાન શ્રી ઓધવરામજીના જન્મસ્થળ ઓધવધામ જખૌ ખાતે નૂતન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। આ પાવન પ્રસંગે આયોજિત ત્રિદિવસીય મહોત્સવની ઉજવણી થઈ રહી છે। શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, શ્રી જખૌ ભાનુશાલી મહાજન, શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન એવં શ્રી અખિલ ભારતીય હરિઓમ પરિવાર દ્વારા આયોજિત પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ આ ત્રિદિવસીય મહોત્સવ તારીખ 29 એપ્રિલ 2025ના રોજ આ રૂડુ અવસર જખૌ ઓધવધામ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા। કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ તેમજ અબડાસા તાલુકાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, દામજીભાઈ, તુલસીભાઈ, પરેશભાઈ અને ભાનુશાલી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। रिपोर्ट बाय अमित भाई भानुशाली नलिया, अबडासा, कच्छ। त्रिदिवसीय परम पूज्य सदगुरु श्री ओधवराम महाराज भाव प्रतिष्ठा प्राण प्रतिष्ठा तारीख 28, 29, 30 एप्रिल निमित्ते आज अमरा भव्याति भव्य प्रोग्राम में भानुशाली समाज ने आमंत्रण ने मान आपीने गुजरात में नाथ एवा अमरा भूपेन्द्रभाई पटेल साथे हमारा कच्छना लोकलाडीला सांसद श्री विनोदभाई, धारासभ्य श्री प्रद्युमनसिंह साथे समस्त धारासभ्य ने टीम, भारतीय जनता पार्टी ना प्रमुख, सर्व होद्देदारों और समस्त भानुशाली समाजना अमारा आगेवानों ની વચ્ચે આજે રંગે ચંગે આજે મુખ્યમંત્રી પધાર્યા। અમારા માટે અતિ ઐતિહાસિક દિવસ, કારણ કે વધારે પડતો સમાજ અમારો મુંબઈ રહે છે, પણ કપરા સંજોગોમાં કચ્છમાં માદરે વતન કામ કરતો જેનો મુખ્યમંત્રીએ પણ નોંધ લઈ અને ઈ લક્ષ્યને ધ્યાનમાં લઈ કે આ સમાજ છે એ મહાજનની પરંપરા નિભાવે છે, એટલે મહાજનની પરંપરા નિભાવવાનો આભાર વ્યક્ત કરવા માટે આજે મુખ્યમંત્રી પણ અમારી વચ્ચે આવ્યા અને અમારી સમાજના જે વખાણ કર્યા તે બદલ હું દેશ મહાજનના પ્રમુખ વતી એ સમસ્ત પધારેલી ટીમનો હું અભિવાદન કરું છું। મારા જ્ઞાતિજનો પણ જેટલા બધા પધાર્યા એ પણ હું બધાનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું। પત્રકાર મિત્રો, આયોજકો, તમામ પાર્ટીના જે વરિષ્ઠ પધાર્યા હશે એ સર્વેનો અત્યારે આભાર વ્યક્ત કરી આ પત્રકારો મિત્રોને પણ, અને મેન તો વાત અમારી એ છે કે અમારા વડાપ્રધાન શ્રી અમારા નરેન્દ્રભાઈ મોદીએ પણ અમને એવો શુભ સંદેશો આપ્યો કે જાણે એ અમારા સમાજના જણ હોય, જાણે ભાનુશાલી સમાજમાં કામ કર્યું હોય એ અમારી પ્રવૃત્તિઓને વખાણી અને અમને જે સંદેશો આપ્યો, તો હું મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દેવ પણ સમગ્ર સમાજ વતી આભાર વ્યક્ત કરું છું। આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। જય ઓધવરામ, જય વાઘ, ભારત માતા કી જય, વંદે માતરમ।